ભારે વરસાદથી અમદાવાદ ભાવનગર હાઈવે બંધ કરવો પડ્યો। વલ્લભીપુરના પાણવી ગામ નજીક રસ્તો પાણીમાં ગરકાવ થયો। હાઈવે બનાવવાની કામગીરી સ્થળે પાણી ભરાયા। હાઈવે અને રસ્તો પાણીમાં ગરકાવ થયો। હાઈવે તોડી પાણીનો નિકાલ કરાશે। હાઈવે તોડી અને પાણીનો નિકાલ કરવો પડશે, કારણ કે પાણી એટલા પ્રમાણમાં આવી રહ્યું છે। વલ્લભીપુરના દૃશ્યો છે। હાઈવે બનાવવાની અત્યારે કામગીરી ચાલી રહી છે, તે જ સ્થળે પાણી ભરાયા છે। તો સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે? પ્રશાસન તરફથી શું કોઈ મદદ મળી રહી છે? બિલકુલ મિત્તલ, મોડે પણ તંત્ર અહીંયા પહોંચ્યું છે। આખરે અમદાવાદ ભાવનગર જે હાઈવે છે કે જ્યાં પાણવી ગામે, વલ્લભીપુર તાલુકાના પાણવી ગામે આપ જોઈ શકો છો, રોડની એક તરફ કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું છે। પ્રથમ નજરે ઉપરથી જોતા સામાન્ય પાણી લાગે છે, પરંતુ આ લગભગ 30 ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાયેલું છે। અને હાઈવે પર એક તરફની લેન એટલે કે બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે, ત્યાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયેલા છે। ગંભીર બાબત એ હતી કે પાછળની તરફ ગામના પાછળના વિસ્તારમાંથી ઉપરની તરફ જે આવતું પાણી છે તે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ભેગું થયું હતું। પરિણામે ગામની એક તરફ પાણીનો ભરાવો થતો ગયો અને અંદરના કેટલાક ગામોમાં પાણી વધુ પ્રમાણમાં પહોંચી ગયું। પરિણામે સ્થાનિકોએ પોલીસ તંત્રને જાણ કરી, વહીવટી તંત્રને જાણ કરીને આખરે આ હાઈવેના કોન્ટ્રાક્ટરની મશીનરીની મદદથી અહીંયા કહી શકાય કે હાઈવે જે છે તોડવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, એક તરફના હાઈવેને જેસીબીની મદદથી તોડવામાં આવ્યું છે। એટલે જે માટીનું પુરાણ કરીને હાઈવે બનાવવામાં આવ્યો હતો તેને જેસીબીની મદદથી આખરે તોડી દેવામાં આવ્યું છે, જેથી કરીને રોડની એક તરફ ભરાયેલું જે પાણી છે તે હવે નીકળી રહ્યું છે। પરંતુ આ પાણીનો નિકાલ થતાં ખૂબ જ સમય લાગશે। પરંતુ હાલના તબક્કે ભાવનગર અમદાવાદ હાઈવે, સ્ટેટ હાઈવે, તે ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે પરિસ્થિતિ હાલના તબક્કે કહી શકાય કે ખૂબ જ ગંભીર છે। આપણે ગામના જે સરપંચ છે તેમની સાથે પણ વાત કરી અને તેનામાં તેમને ગંભીર આરોપ રોડના કોન્ટ્રાક્ટર ઉપર લગાવે છે, કારણ કે હાઈવેની જ્યારે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી કરે તેવા ગામના સરપંચે આરોપ લગાવ્યા છે। હાઈવેનું મોટું પ્રમાણ અને આસપાસના વિસ્તારને જોતા ખૂબ જ નજીવું નાળું બનાવવામાં આવ્યું હતું, તેના કારણે પાણીની માત્રા ખૂબ જ વધી ગઈ હતી। હાલ જેસીબીની મદદથી હાઈવેને તોડવામાં આવ્યો છે અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, પરંતુ હાલના તબક્કે ફરી એક વાર જ્યાં સુધી આ ખોદેલો ખાડો પુરાણ કરવામાં ન આવે, હાઈવે ન બને, ત્યાં સુધી તો ભાવનગર અમદાવાદ સ્ટેટ હાઈવે બંધ રહેશે તેવું હાલ લાગી રહ્યું છે। મિત્તલ, બિલકુલ આભાર માહિતી બદલ। તો હાઈવે બંધ રહી શકે છે, હાઈવે તોડી અને પાણીનો નિકાલ કરવામાં આવશે। સરપંચ સાથે પણ વાતચીત કરવામાં આવી, સરપંચે કોન્ટ્રાક્ટર પર આક્ષેપ લગાવ્યા છે। બીજી તરફ રાહદારી આપ જુઓ કે જ્યાં સ્થાનિકો હોબાળો મચાવી રહ્યા છે, કારણ કે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। વલ્લભીપુરના દ્રશ્યો છે, હાઈવેનો રસ્તો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, હાઈવે પર પાણી વહેતા થયા છે। હાઈવે તોડી અને હવે પાણીનો નિકાલ કરવામાં આવશે। એક્સક્લુસિવ આ દ્રશ્યો છે ભાવનગરના વલ્લભીપુરથી। ભાવનગરમાં જે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા।